આતંકી હુમલા બાદ વડોદરા શહેર પોલીસે જુદા જુદા વિસ્તારોમાં જઈ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરી હતી, જેમાં સાંજ સુધીમાં અલગ અલગ વિસ્તારોમાંથી 500 જેટલા શકમંદોની વેરિફિકેશનની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 5 પાસેથી બાંગ્લાદેશી ઓળખપત્રો મળ્યા હતા. પહેલગામમાં બનેલા આતંકી હુમલાના બનાવ બાદ એક્શનમાં આવેલી પોલીસે ઠેર ઠેર પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઝુંબેશ શરૂ કરી છે, જે અંતર્ગત વડોદરા પોલીસે 500થી વધુ લોકોની અટકાયત કરતા તેમાંથી 20 જણા શંકાસ્પદ જણાઈ આવ્યા છે. આ પૈકી 5 જણા પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવા મળતા પોલીસ ચોંકી ઉઠી છે. રાજ્યના ગૃહ વિભાગે બાંગ્લાદેશી અને પાકિસ્તાન સહિતના ઘૂસણખોરો સામે સર્ચ ઓપરેશન હાથ ધરતા વડોદરા પોલીસ કમિશનરે પણ જોઈન્ટ પોલીસ કમિશનર તેમજ તમામ ડીસીપીના નેજા હેઠળ 15 ટીમો બનાવી હતી. આ ટીમો સાથે ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એલસીબી અને એસઓજી પણ સામેલ થઈ છે. પોલીસની ટીમો દ્વારા તુલસીવાડી, હાથીખાના, તાંદલજા, ફતેપુરા, પરશુરામ ભઠ્ઠા, ફતેગંજ સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન 500થી વધુ મહિલાઓ અને પુરુષોના આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના પુરાવા તપાસવામાં આવ્યા હતા. પોલીસ કમિશનરે કહ્યું હતું કે આ પૈકી 5 જણા પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવા મળી આવતા તેમને ડિટેન કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે શંકાસ્પદ લાગતા બીજા 15 જણાના પુરાવાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના 4 ઝોનના વિસ્તારમાં સંભવિત બાંગ્લાદેશી નાગરિકો અવૈધ તરીકેથી રહેતા હોવા અંગે આપણી પાસે ઉપલબ્ધ માહિતીના આધારે કેટલાક વિસ્તારોમાં આપણે ચકાસણી કરી છે. 500થી વધારે સ્ત્રી પુરુષોને એમને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બોલાવી એમના ડિટેલ્ડ વેરિફિકેશન આપણે કરી છે. આ વેરિફિકેશન દરમિયાન આપણે જે કેટલાક પ્રકારના એલિમેન્ટ્સ, ખાસ કરીને કોઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર, કોઈ સ્પા કે હોટલમાં કામ કરતા લોકો અને કોઈ અન્ય વિસ્તારમાં ગોલ્ડ, જ્વેલરી કે ઇમિટેશન જ્વેલરીના જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક શકદારો હતા, આવા તત્વોને આપણે વેરિફિકેશન કરી છે. આ રીતે કરેલ ચકાસણી દરમિયાન આપણે 5 જેટલા ઇસમો જેમના પાસે ઓરિજિનલ કે કોપીઝ ઓફ જે બાંગ્લાદેશ આઈડેન્ટિફિકેશન કાર્ડ છે એવા ડોક્યુમેન્ટ પણ આપણે મળ્યું છે, જેમના આધારે આપણે એમને સસ્પેક્ટ બાંગ્લાદેશી નેશનલ તરીકે ગણીને આગળની તપાસ હાથ ધરી છે. અને અન્ય 15 જેટલા ઇસમો છે જેમના પાસે કેટલાક ડોક્યુમેન્ટ જો સસ્પેક્ટેડ છે, જેના બાબતે પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન પણ આપણે હાથ ધરી છે. આ તબક્કે કેટલાક અન્ય ઇસમો પણ સસ્પેક્ટેડ હોવાની શક્યતા છે, તો આ અભિયાન અત્યારે પ્રગતિમાં છે, આવતીકાલે પણ ચાલુ રહેશે. તો પોલીસ તપાસ દરમિયાન જેમના વેરિફિકેશન દરમિયાન એમના આઈડેન્ટિટી, નેશનાલિટી અંગે જેમને પ્રૂફ મળી ગયું છે કે સેટિસ્ફેક્ટરી આન્સર મળ્યું છે, એવા ઇસમોને આપણે પરત જવા દઈએ છીએ. જેમના અંગે વધુ તપાસ હાથ ધરવાનું છે એમના તપાસ આ તબક્કે ચાલુ છે. જ્યારે વધુ વિગતો અને ડિટેલ્સ મળશે ત્યારે વખતો વખત મીડિયા સમક્ષ આ વિગતો મૂકવામાં આવશે.